આપણા મગનભાઈ આફ્રિકાવાળા હતા, જ્યારે ખૂબ સત્સંગ કરા. એ ધામમાં જતા પહેલાં 2 દિવસ પહેલાં એમને વાત કરેલી કે મહારાજ મને પરમ દિવસે સવારના તેડવા આવવાના છે, કોઈ મારી પાસે રોકકડ કરશો નહીં, કે ઉપરથી બેન્ડ વાજા વગાડીને મારી સ્મશાન યાત્રા કરજો. સામેથી 2 દિવસ પહેલાં કહે છે સ્વસ્થતાપૂર્વક આમ ખુમારીથી કે મારી સ્મશાન યાત્રા, કોઈ માણસ બોલે પોતાના મુખે મારી સ્મશાન યાત્રા, એટલું ભયંકર કહેવાય. ખુમારી કે મારી સ્મશાન યાત્રા બેન્ડ વાજા સાથે કરજો, કે પરમદિવસ જવાનો છું. કેટલો દેખાય છે ચિત્ર. પછી ધામમાં ગયા, 10,000 માણસો હતા એમની સ્મશાન યાત્રામાં. બેન્ડ વાજા લાયા, બેન્ડ વાજા વગાડીને સાકર વેચતા હતા લઈ ગયા. હજુ ઓટો ત્યાં છે, હજુ એમનો ઓટો બનાવેલો. યોગી આપા રોજ 51 પ્રદક્ષિણા કરતા, જેટલા દિવસ ત્યાં રહ્યા હતા એટલા દિવસ અમે બધા પ્રદક્ષિણા કર્યા. એવા ભક્ત થઈ ગયા, બોલો. હા.